અનિયમિત અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પ્રવર્તમાન તેમજ ભારે જળ સંકટની સામે રક્ષણ આપતું કોઈ કુદરતી સ્ત્રોત હોય તો એ ભૂગર્ભ જળ છે. પરંતુ આ ભૂગર્ભ જળ સ્ત્રોતોનું વધારે પડતું ખેંચાણ થવાથી સંતુલન ખોરવાતા તેનો જથ્થો ઓછો થવાની સાથે ગુણવત્તામાં બગાડ થવાના પ્રશ્નો ઉભા થયા છે. કચ્છ જિલ્લો આવા પડકારોનો સામનો કરી રહ્યો છે, જેથી આવા પડકારોને પહોંચી વળવા માટે જિલ્લામાં 1.5 દાયકાથી સમુદાયોની સઘન ભાગીદારીથી વિવિધ વિસ્તારોમાં સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના વિવિધ કાર્યો તથા નમૂનાઓ ઉભા કરવામાં આવ્યા છે. સફળ કાર્યોના સ્થાનિક આગેવાનના અનુભવોને જિલ્લા રાજ્ય સ્તરે વ્યાપક રૂપે વિસ્તારવા માટે અડધા દિવસની કાર્યશાળાનું આયોજન કચ્છ યુનિવર્સિટી ખાતે કરાયું હતું. અબડાસા, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અંજાર તેમજ અન્ય તાલુકાના આગેવાનો દ્વારા જળ સંરક્ષણ સંબંધિત કરવામાં આવેલી પહેલ પર તેમના અનુભવોના આદાન પ્રદાન કરવા માટે કાર્યશાળા યોજાઈ હતી, જેમાં સૌએ ભૂગર્ભ જળ બચાવવા માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ડોક્ટર યોગેશ જાડેજાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિ કે અન્ય કોઈ પણ વ્યક્તિ જેમણે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં પરિશ્રમ કરી જળ બચાવના કાર્યો કર્યા છે તેમની કાર્ય પદ્ધતિ અનુભવો એકબીજા સાથે શેર કરે તો લોકોને તેમાંથી પ્રેરણા મળી શકે તેમ છે. રોહન મહેતાએ જણાવ્યું હતું કે તેઓનું ફાઉન્ડેશન 2017માં અમેરિકામાં સ્થપાયું હતું. ટાટા પાવર કંપનીના CSR સહયોગથી ભૂગર્ભ જળ બચાવવાનું કાર્ય કરવામાં આવે છે. કચ્છ યુનિવર્સિટી સાથે મળીને વધારે કામ કરી શકાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. સંસ્થાએ 90 થી 100 ગામમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટે કાર્યો કર્યા છે, જેમાં લોકલ સંસ્થાના ગ્રામજનો, સરપંચો સાથે મળીને કરેલા કાર્યોમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં ઘણા ગામોમાં પાણીનું સ્તર ઊંચું આવ્યું છે તેમ જણાવ્યું હતું. ભૂગર્ભ જળ વ્યવસ્થાપન અભિગમને લોકો સ્વીકારતા થાય તેના માટે સ્વૈચ્છિક રીતે કરવામાં આવેલ પ્રયાસોની ચર્ચા કરાઈ હતી. આજે કચ્છ યુનિવર્સિટીમાં યુનિવર્સિટી સાથે ICT સંસ્થા અને બીજી બધી સંસ્થાઓ સાથે મળી અને કચ્છના જળ સંગ્રહ ક્ષેત્રે કામ કરતા આગેવાનો, લોકો અને ગ્રામીણ પ્રતિનિધિઓ એની સાથેની આજે એક પરિસંવાદનો કાર્યક્રમ હતો. એમાં અમે લોકો અત્યાર સુધી જે કામ કર્યું છે એના અનુભવનું નિચોડ એ આજે અહીંયા રજૂ કરવામાં આવ્યો. હું ખાસ કરીને વાત કરું તો અમારા માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં જે દરિયાઈ ખારાશ આગળ વધી રહી છે એને અટકાવવા માટે ભૂગર્ભ જળ માટે રિચાર્જ બોરવેલ, ઇન્જેક્શન બોરવેલનો જે કોન્સેપ્ટ સરકારે સ્વીકાર્યો અને સંસ્થાઓ સાથેની શરૂઆત કરી હતી, પરંતુ સરકારે આ વિષયને સમજી અને જે સ્વીકાર્યો છે અને અત્યારે બહુ મોટા જ પ્રમાણમાં માંડવી મુન્દ્રામાં 260 રિચાર્જ બોર એ થઈ રહ્યા છે અને આવનારા સમયમાં એનું ખૂબ સારું પરિણામ મળશે. ગયા વર્ષે 50 બોર બન્યા હતા, એનું આજે ખૂબ પરિણામ સારું મળ્યું છે અને બધા જ રિચાર્જ બોરોનો આ વખતે સારો વરસાદ થાય, ભગવાનને પ્રાર્થના, તો આ વિષયમાં ખૂબ સફળતા આપણને મળશે. આજની જે કાર્યશાળા જે છે એ અસરકારક ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં સ્થાનિક આગેવાનોનો ફાળો આ વિષય અંતર્ગત યોજવામાં આવી છે અને આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય એ છે કે જે સ્થાનિક સ્તરે જે કોઈ પણ આગેવાનો છે, પછી ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી પરંપરાગત રીતે આગેવાન હોય, કેટલાક ખેડૂતો પણ ઘણા આગેવાન તરીકે રહેતા હોય છે, તો આ બધા જે લોકોએ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં પોતે સ્વયંભૂ પ્રેરણા લઈ અને જે પ્રમાણે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના કાર્યો હાથ ધર્યા છે અને જે ખારાશ કહીએ કે ઉડા જતા ભૂગર્ભ જળને રોકવાનો પ્રયાસ કર્યો છે અને પાણીની ગુણવત્તાને જથ્થો બને સુધારવાનો પ્રયાસ કર્યો છે, એની પદ્ધતિઓ, એની આદાન પ્રદાન, એમના અનુભવો એકબીજા સાથે જો શેર કરે તો બીજા લોકોને એમાંથી પ્રેરણા મળે તે ઉદ્દેશ્યથી આજની કાર્યશાળા યોજવામાં આવી.